અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મુખ્ય મનોરથી એક્ઝિટા એક્સપોર્ટના નીતિનભાઈ પટેલ તેમજ પરિવાર છે। વ્યાસપીઠ પરથી યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયજીએ કથાનું રસપાન કરાવ્યું। સપ્તાહમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમોમાં કૃષ્ણ જન્મથી લઈને રૂક્ષ્મણી વિવાહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે। ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં કરવામાં આવેલા આયોજનમાં એક સાથે 15,000 જેટલા વૈષ્ણવો કથા સાંભળી શકે તેવી ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। યુવા ભગવતાચાર્યને સાંભળવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો પણ ભાગવત સપ્તાહમાં આવી રહ્યા છે। અષ્ટોત્તર શ્રીમદ ભાગવત સપ્તાહ, જેમાં વિવિધ કાર્યક્રમો કૃષ્ણ જન્મથી નહીં રૂકમણી વિવાહ અને માત્ર ધાર્મિક નહીં, એની સાથે સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સંસ્કાર, આ ત્રણેયના વારસો જળવાઈ રહે એવું જ્ઞાન યુવાનો મહિલાઓમાં। આ કથાની અંદર મુખ્ય વિશેષતા એ છે કે આપણે સૌ જોઈએ છે કે ભાગવત કથા, ભાગવત સપ્તાહ, એ ભાગવત સપ્તાહની સાથે મેં જ્ઞાન યજ્ઞ લખ્યું છે। એટલે જ્ઞાન યજ્ઞનો અર્થ એ છે કે કૃષ્ણ ભગવાનના ભાગવતના માધ્યમથી જે અહીંયા આવેલા શ્રોતાઓ છે, યુવાનો છે, તેને જીવનની નવી રાહ મળે,